વાત કરીએ સુરતની તો સુરત પૌરાણિક કોટેશ્વર મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે હર હર મહાદેવના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આજે મોડી રાત સુધી મંદિર ખુલ્લું રહેશે। ત્યારે મંદિરે ધ્વજારોહણ પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તોને મહાપ્રસાદ પણ આપવામાં આવશે। આજે મહાશિવરાત્રીના પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલા અતિ પૌરાણિક એવા કંકારેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ શકો છો। આજે મહાશિવરાત્રીમાં શિવ પૂજાનો અનેરો મહિમા છે। ત્યારે વહેલી સવારથી ભાવિક ભક્તો ભોળાનાથના દર્શને પહોંચી રહ્યા છે। કેટલાક ભાવિક ભક્તો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ? ભાવેશ ઘોડાદરા। ભાવેશભાઈ ક્યાં પહોંચ્યા? કતારગામ ભોળાનાથના મંદિરે। કેવી ધન્યતા અનુભવો છો આજે પહોંચ્યા? બહુ સારી હે, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ છે। શું નામ આપનું? સંગીતા ઘોડા ક્યાં પહોંચ્યા? મંદિરે છે। આજે મહાશિવરાત્રી છે, ભોળાનાથના દર્શનનો લાવો લેવા પહોંચ્યા છે। કેવી ધન્યતા? બહુ સારી છે। ત્યારે આપ જોઈ શકો છો ભાવિક ભક્તો અત્યારે દર્શને કરવા પહોંચ્યા છે। ખાસ કરીને આજે વહેલી સવારથી રાત્રે મોડી રાત સુધી ખાસ કરીને મંદિરોમાં ભાવિક ભક્તો દ્વારા દર્શનનો જે લાવો લેવામાં આવશે, વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તમામ શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાવો લેવામાં આવશે। કેટીવી ન્યૂઝ ગુજરાતી, બલદેવ દેસાઈ, સુરત।